માલધારીનો આપઘાતનો મામલો વન વિભાગના ત્રાસથી માલધારીએ ઝેરી દવા પી કરી હતી આત્મહત્યા। પરિવાર તેમજ સમાજ દ્વારા જવાબદાર વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા કરી હતી માંગ। પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો। માલધારીના આપઘાતને લઈને સમય માલધારી સમાજમાં હતો રોષ। ગત મોડી રાત્રે વન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી। પરિવાર તેમજ સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। વિસાવદર તાલુકાના જાંબુથાળા ગામના 2 માલધારીઓએ પીધી હતી દવા। સલીમભાઈ બ્લોચ નામના માલધારીનું થયું હતું મોત। આપણે પોલીસને તપાસમાં પૂરતો સહકાર આપશું। પહેલા પગથિયે આપણે આપણા ભાઈને અન્યાય કર્યો છે ને ન્યાય અપાવવાનો મુદ્દો હતો। એ પકડાઈ જવાથી કે સસ્પેન્ડ થઈ જવાથી આપણો ધ્યેય પાછો પૂરો નથી થતો। આપણે તો એને પૂરા સજા થાય ત્યાં સુધી આ કેસ આપણે લડવા ઇન્શાલ્લાહ ઉંમર જણાવીને કેસ આવશે 4 થી 3 વર્ષ પછી ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની આપણે માંગણી કરશું। આગોતરામાં એ લોકો જશે ને આપણે સામા આવશું। આગોતરા મળવા નહીં દઉં ક્યાંય। જુનાગઢમાં એજાજ કરશે, અમદાવાદ દિલ્હીમાં ક્યાંય નહીં મળવાનું। આવી પણ હવે આપણે આપણા આ જે ગાંધી ચિંતા મોલ આપણું જે હતું ને આપણે એકતા હતું એની જે આપણી જીત થઈ છે। ડબલ પેનલ ડૉક્ટરોએ ફોરેન્સિક સાથે નથી એમાં પોઝિટિવ ડેટ 110% મારા પીએમ જોયા છે અને જાયા પીએમ રિપોર્ટ જોયા। એટલે મરણ જવાનું કારણ કોઈને શંકા હોય કે હાર્ટ એટેક આવશે કે આવશે તો એ શક્ય નથી। કારણ કે જે પણ જે વસ્તુ થાય ને એ હૃદયને અસર થાય કે લીવરને અસર થાય કે પિત્તાશયને અસર થાય કે આંતરડાને લીવર હોજરી એ ઝેરની અસર થાય તો મરણ જવાનું કારણ ફક્ત ને ફક્ત પોઈઝન જ આવે। પછી બ્રેન સ્ટ્રોક આવે, હાર્ટ સ્ટ્રોક આવે, પેરાલિસ સ્ટ્રોક આવે, જે આવે પણ એનું કોઝ ઓફ ડેથ હંમેશા પોઈઝન જ હોય। એટલે આપણામાંથી 8-10 દીકરાઓ અહીં રોકાશે। એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે। આપણે એને ડેડ બોડી સંભાળી અને અત્યારે જાંબુથાળા આખરી મંજિલ માટે લઈ જઈશું। બીજા કોઈએ કોઈ જાતની શંકા કુશંકા કરવાની જરૂર નથી। આપણે બધા એક હતા એટલે આપણે આ બાબતમાં હે ભાઈ ના નથી કરાવવું। હવે થઈ ગયેલું અહીં થઈ ગયું છે। અહીંયા આવે છે ને જે વ્યવસ્થા જામનગરમાંથી અહીંયા ફોરેન્સિક સાથેનું પેનલ પીએમ છે ને ફિરોઝભાઈ તમારો ભાઈ એકલાનો નથી, અમારો બધાનો ભાઈ છે। ગુનેગારો છે ને એને એક કહીને અમે માફી નહીં કરીએ કે માફી નહીં થવા દઈએ। એટલે આવી શંકા કુશંકાની કોઈ જરૂર નથી। બધા એક થઈને રહ્યા છે। હવે આપણે ડેડ બોડી લેવા માટે એના કુટુંબના સભ્યો અને અહીંથી જવા માટે જેટલા ડાયરેક્ટ જાંબુથાળા એની જવાની વ્યવસ્થા કરવાની છે। આપણે અહીંથી છૂટું પડવાનું છે। જે જેને આભાર માનવાનો છે એનો વ્યક્તિગત મને જે કામમાં મદદ કરી છે એ બધાને ફોન કરીને માની લેશે। બીજી આવી જશે, એચએમઆઈ આવી જશે। ના હજી વાત નથી મારી, વાત પૂરી નથી મારી। ને ગઢવી સમાજ, માલધારી સમાજ, સર હા પટેલ સમાજ અને જે માલધારી વર્ગના લોકો આપણી સાથે રહ્યા છે, ખંભા મિલાવીને આપણા પ્રશ્નને પોતાનો પ્રશ્ન સમજ્યો છે એનો પણ વ્યક્તિગત આભાર માનું છું। અને એ લોકોને ખાતરી પણ આપું છું કે તમારામાં, તમારા નેસમાં કે તમારા ગામમાં, તમારા વિસ્તારમાં, તમારા સંબંધમાં, કુટુંબમાં જ્યાં ક્યાંય પ્રોબ્લેમ આવે તમે આજુબાજુમાં મારા મકરાણી બલોચ સંબંધના કોઈ પણ માણસના નંબર હોય તો એને ફોન કરીને મારા નંબર લઈ લેજો। સૌથી પહેલો આવવાવાળો હું હોય। તમારા પ્રશ્નમાં પણ મારો સમજ તમારી યારે સાથે રહેશે એની હું ખાતરી આપું છું। સાથોસાથ જુનાગઢના છોકરાઓએ જે શાહરૂખ છે, ભૂરાભાઈ છે, સરોવર છે, ભૂરાભાઈ છે, શાહરૂખ છે, સરોવર છે, મુન્નાભાઈ મકરાણી છે, બીજા ઘણા છોકરાઓ નામી અનામી આપણને આ સગવડતા કરી, મદદ કરી, આપણને પોતાના ભાઈ સમજીને સાચવા એ લોકોનો વ્યક્તિગત આભાર માનું છું। હવે ધીરે ધીરે આપણે અહીંથી જે જરૂર પૂરતા માણસો સિવાયના બધા જાંબુથાળાના હોય લેડીઝને આપણે ગાડીમાં બેસાડી દઈશું એમ્બ્યુલન્સમાં ને ધીરે ધીરે અહીંથી પ્રસ્થાન કરશું। બસ આપણું કામ પૂરું થયું છે। હવેની લડત છે ને એમાં તમારા સાથ સહકાર। એક મિનિટ હા ને હવે ભાઈ ભીખુભાઈ ક્યાં છે? ભીખુભાઈ ફિરોજ ભીખુભાઈ
જહાંગીર બલોચ, પ્રમુખ સમસ્ત બલોચ મકરાણી સમાજ ગુજરાત। અમારા બલોચ મકરાણી સમાજના સલીમભાઈ ઇસ્માઇલભાઈ બલોચ રહેવાસી જાંબુથાળા પર વન વિભાગના ડેડેકડી રેન્જના ચોક્કસ અધિકારીઓ કરેલ ત્રાસના હિસાબે એણે પોતાની જાન દેવા સુધીનું પગલું ભર્યું અને અહીંયા 8-10 દિવસથી 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા। ગઈકાલે એનું અવસાન થયું હતું। એ અવસાન થયા પછી જે અન્યાય અંગેની ફરિયાદ હતી એ લેવામાં ઘણા બધી સ્પીડ બ્રેકર આવ્યા અને ઘણા બધી પ્રશ્નો આવ્યા, પણ અંતે સત્યનો વિજય થયો છે। આપણી એફઆઈઆર લેવાઈ ગઈ છે। આપણે જે મરવા માટે મજબૂર કરવાની કલમ હતી એ કલમ હેઠળ જ ફરિયાદ આપણી માંગણી હતી લેવાની છે। આ કામમાં જે લોકોએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે કાંઈ મદદ કરી હોય, અધિકારીઓ, માલધારી જ્ઞાતિના, માલધારી સમાજના, બીજી જ્ઞાતિના, રબારી, ગઢવી, ચારણ, પટેલ, આ બધા સમાજો, જૂનાગઢના ગ્રુપના છોકરાઓ અને મારા સમાજના જે લોકો સતત હાજર રહ્યા છે એનો હું મારા વતી અને ઇસ્માઇલભાઈના કુટુંબ વતી આભાર માનું છું। અને આ ભાઈની દફન વિધિ 11:30 વાગે જાંબુથાળા મુકામે રાખેલ છે। અત્યારે આપણે અહીંથી આ સભાનું આપણા આંદોલનનું વિસર્જન બોડી સંભાળી લીધી છે। બોડી હવે સંભાળવા અમે જઈ રહ્યા છીએ। બોડી સંભાળી અને અમે નીકળશું અને 11:30 વાગે અંતિમ મંજિલ પર પહોંચાડી દઈશું। અત્યારે કેટલા 4નો ટાઈમ? બધાયનો લઈ લેજો ભાઈ। આપી દો। જીટીપીએલ વાળા છે। અરે હા, ગિરીશ કોટેચા એની ચેનલ છે ગિરીશભાઈ, તમારો ખાસ જૂનો દોસ્તાર।
ભાઈ બહેનો ને પરિવાર. અંદર સાહેબ તમે ફરિયાદ ન હતા તો ન લીધા અમે ભાઈ.